નમસ્કાર મિત્રો, ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતના સૌથી મોટા 5 સમાચાર જોઈશું, જેમાં વરસાદ, હપ્તો, નવી યોજના, ખેડૂત દેવું માફી અને વિદ્યાર્થીઓની સહાય વિશે ચર્ચા કરીશું। પરંતુ મિત્રો, એ પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે ગુજરાતની ટોપ સૌથી મોટી ખબરો અમારા વિડીયો દ્વારા તમને જાણવા મળતી રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। હેડલાઇન નંબર 1 મિત્રો, આજે ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમરોલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાંગનો સમાવેશ છે। હેડલાઇન નંબર 2, ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે 19મા હપ્તા વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર નથી કરી, પરંતુ દેશના 13 કરોડ ખેડૂતોને આનો લાભ મળશે। હેડલાઇન નંબર 3, ગુજરાત સરકારે તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડાવા માટે લેપટોપ સહાય યોજના 2025 શરૂ કરી છે। આ યોજના હેઠળ ફક્ત 8મા, 10મા અને 12મા ધોરણ પાસ કરેલા વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે। હેડલાઇન નંબર 4, રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા સરકારે આદેશ આપ્યો છે। સપ્તાહના અંત સુધીમાં સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે। હેડલાઇન નંબર 5, મધ્યમ વર્ગને આવકવેરાના સંદર્ભમાં મોટી રાહત આપવામાં આવી છે। નવા નિયમો હેઠળ લોનમાંથી મુક્તિ મળશે। નાણામંત્રીએ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ ખેડૂતો માટે લોન મર્યાદા વધારવાની જાહેરાત કરી છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।